આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે। વર્ષો પહેલા ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ, ડોમ અને ગામ બહાર નવરાત્રિનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે। ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે સુરતના ઓલપાડ તાલુકાના કુરસદ ગામે હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવે છે। કુરસદ ગામે વર્ષોથી ગામના અલગ અલગ ફળિયામાં નવરાત્રિના 9 દિવસ માતાજીના ગરબા રમવામાં આવે છે। ફળિયાના ઘરો બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે। ગામના તમામ લોકો એકત્ર થઈ 9 દિવસ નવરાત્રિના પર્વની રંગી ચંગી ઉજવણી કરે છે। કમલેશભાઈ ઠાકોરભાઈ પટેલ, ગામ કુરસદ, મિની ડાકોરથી ઓળખાય છે મારું ગામ। અને અમે લગભગ 85 વર્ષથી અમારા ગામની અંદર આ જ રીતે શેરી ગરબાની પરંપરા ચાલે છે। અને આ સંસ્કૃતિને આવતી પેઢીની પેઢી સુધી ટકાવી રાખવા માટે અમારા ગામના યુવાનો, વડીલો, બાળકો બધા જ પ્રયત્ન કરે છે અને ખૂબ સહયોગ મળે છે અમને। આ ગરબા દરરોજ 9 દિવસ અલગ અલગ મોહલ્લામાં થાય છે અને આ જે સેટઅપો છે એ તમામ સેટઅપ દરરોજ અલગ અલગ મોહલ્લામાં સેટ કરવામાં આવે અને ત્યાર પછી દરેક શેરીઓને સજાવવામાં આવે છે। એમાં આખા ગામની લેડીઝોનો સાથ હોય છે, બાળકોનો સાથ હોય છે અને દરેક પોતાનું એક ઉમંગભેર કામ કરે છે અને માતાજીના ગરબાને વધારે છે। પરંપરાગત રીતે અને સમય સાથે આધુનિકરણ કર્યું, પણ ગરબાની સિસ્ટમ એની એ જ રાખી છે અને એ જ શેરી ગરબા અને અમે આવું જ જાળવી રાખવા માંગીએ છીએ। આમાં સંગીત વગાડવાવાળા પણ ગામના જ છે, ગાવાવાળા છોકરાઓ પણ ગામના જ છે અને આ એક વારસાગત પેઢી છે અમારી કે ભાઈ જન્મ થાય જ છે નવા બાળકોનો અને આ પેઢીને જીવંત રાખે છે। ઘણી જગ્યાએ મોટા મોટા આયોજન થાય છે, પણ આ કુરસદ ગામનો એક પણ યુવાન અમારો આ શેરી ગરબા છોડીને દૂર જવા માંગતો નથી અને ગામમાં જ ગરબા રમવાનો આગ્રહ રાખે છે। ગામમાં થતી નવરાત્રિમાં ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે। ગામના યુવાનો, વડીલો, બાળકો તમામ લોકો ગામની ભજન મંડળી ઉપર જ માતાજીના ગરબા રમે છે। ગામમાં થતી પારંપરિક નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે છે। ત્યારે આ ગામડાની જૂની પરંપરા મુજબ થતી નવરાત્રિમાં ગ્રામજનો એકતા સાથે 9 દિવસ માતાજીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે। ગામમાં થતી પ્રાચીન નવરાત્રિ લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા પણ નથી જતા અને ગામમાં ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરે છે। મારું નામ નેન્સી ગોસ્વામી છે। પારંપરિક ગરબા ગાઈ રહ્યા છે, કેવી લાગી? ખૂબ જ સરસ લાગી રહ્યું છે। અમારા ગામમાં 80 થી 85 વર્ષથી આ ગરબા ચાલે છે અને બહુ જ પૌરાણિક રીતથી કરવામાં આવે છે અને બધી જ એજના લોકો ગરબા રમે છે। અત્યારે તમે જુઓ તો ક્લબમાં ફિલ્મી સોંગ્સ પર ને એવી રીતે ગરબા રમાય છે, પણ અમારે અહીંયા જે પહેલેથી ચાલતું આવે છે એ જ રીતથી 2 તાલી 3 તાલી ગરબા રમાય છે અને બધી એજના લોકો રમે છે અને બહુ જ મજા આવે છે અને અહીંયા રમવાવાળા કશે બહાર રમવા નથી જતા, એટલી મજા આવે છે લોકોને અહીંયા। નવરાત્રિના 9 દિવસ કુરસદ ગામનો માહોલ કંઈક અલગ જ હોય છે। નવરાત્રિના અલગ અલગ દિવસે ગામના ફળિયાને શણગારવામાં આવે છે। ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે। ગ્રામજનો નવરાત્રિના 9 દિવસ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે। જૂની પરંપરા મુજબ રમતા ગરબા દિવસે ને દિવસે લુપ્ત થતા જઈ રહ્યા છે, ત્યારે આ આધુનિક યુગમાં પણ કુરસદ ગામના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં પણ આ પરંપરાને ગ્રામજનો જીવંત રાખશે। ત્યારે કુરસદ ગામના લોકોએ આપણી વર્ષો જૂની પરંપરા વિસરાય નહીં અને તેને ફરીથી જીવંત કરવા માટે લોકોને અપીલ કરી છે। મારું નામ પિયુષા છે। ગરબા એટલે અત્યારના જનરેશનના યુવાનો 1-2 મહિના આગળથી ગરબાની તૈયારી કરતા હોય છે। એમાં અમારા ગામ કુરસદની અંદર 80 વર્ષ પહેલાંથી જ પ્રાચીન ગરબા જાતે ગાઈને અહીંયા બધા ગરબે ઘૂમે છે અને અમારા 10 થી 11 ફળિયા છે। એમાં અમારું રોજનું આયોજન એવું હોય છે કે દરેક ફળિયામાં અલગ અલગ રીતે અમે ગરબા કરીએ છીએ। આખા ગામના બધા જ યુવાનો, બાળકો, સાસુઓ એટલે ઉંમરવાળા બધા જ વ્યક્તિઓ 1000 થી 1200 માણસો આ ગરબાની અંદર ઘૂમે છે। અને બીજી વાત એ છે કે આજના એમાં બધા લોકો બહાર રમવા માટે જાય છે, ત્યારે અમારા અહીંયા જે જનરેશન છે યુવાન, એને અહીંયા અમારું ગામ છોડીને બીજે રમવા જવાનો ઇન્ટરેસ્ટ પડતો નથી, એટલે એ અમારી બહુ
એક ગર્વની વાત છે, અમારા ગામ માટે ગર્વ લેવા જેવી વાત છે. અમારા અહીંયા જે ગરબા ગવડાવે છે એ બધા ગવડાવવાવાળા, વગાડવાવાળા એ પણ બધા અમારા ગામના જ છે. વિજય યાદવ, RN ન્યૂઝ, કુરસદ, ઓલપાડ.